નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. શું તમે જાણો છો, ઘણા બાળકો જન્મથી જ નબળા નથી હોતા, પરંતુ ઘર, વાતાવરણ, પરિવાર અને પ્રેમથી તેઓ મજબૂત બનતા હોય છે. આજે હું તમને એક એવી જ સત્ય હકીકત કહેવા જઈ રહ્યું છું, જે સાંભળીને તમારું દિલ હચમચી ઉઠશે. તમને એવું લાગશે કે ખરેખર આવું પણ હોઈ શકે. તો ચાલો માંડીને વાત કરીએ. રાજકોટના નર્સિંગ હોમમાં એક દીકરાનો જન્મ થાય છે અને આપણને બધાને જ ખબર છે કે આપણા ઘરે જ્યારે દીકરાનો જન્મ થતો હોય ત્યારે કેટલી ખુશી અને કેટલો અનેરો ઉત્સવ છવાઈ જતો હોય છે. દીકરાનો જન્મ થયો એવું સાંભળીને દાદીએ તરત જ બહારગામ ગયેલા દાદાને ફોન કર્યો અને કહ્યું કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. બધા જ ખુશ હતા, પણ થોડી વારમાં ડોક્ટરે સમાચાર આપ્યા કે દીકરો ખોડખાપણ વાળો છે. દાદીએ ફરી દાદાને ફોન કર્યો અને દાદાને ફોન કરતી વખતે આ વખતે દાદીનો અવાજ દુઃખ દર્દ વાળો હતો. દાદીના અવાજની અંદર ઘણી બધી ચિંતા અને વ્યથા છુપાયેલી હતી. દાદીએ દાદાને કહ્યું કે ભગવાને આપણને દીકરો તો આપ્યો, પણ આપણો દીકરો જે છે એ સામાન્ય દીકરા જેવો નથી. આપણા દીકરાને હોઠ નથી, તાળવું નથી, આંખો નથી, કાન નથી. દાદાએ કહ્યું દાદીને સાંત્વના આપતા કે તું ચિંતા ના કરીશ, ભગવાન બધું જ સારું કરશે, ભગવાન પર ભરોસો રાખ. થોડા સમય પછી આ દીકરાને નર્સિંગ હોમમાંથી ઘરે લાવવામાં આવ્યો. ઘણા બધા ડોક્ટરોએ અલગ અલગ સલાહો આપી. કોઈક ડોક્ટરે તો એમ પણ કહ્યું કે આ દીકરો જે છે એને એક ઇન્જેક્શન આપી અને શાંત કરી દઈએ. આ દીકરો મોટો થશે તો એ પોતાને પણ ઘણી બધી યાતનાઓ વેઠવી પડશે અને કુટુંબને પણ ઘણી બધી યાતનાઓ વેઠવી પડશે. આવું બધું વિચારતા હતા અને દીકરા માટે શું કરવું જોઈએ, આપણે હવે શું કરીશું, એવા બધા વિચારોમાં પૂરો પરિવાર ઘેરાયેલો હતો. એ વખતે દાદાએ દરેક પરિવારને ભેગા કરી અને દરેક પરિવારને એવું જણાવ્યું કે તમે જરા વિચાર કરો કે આખી દુનિયાની અંદર આપણા ઘરે જ આ દીકરાને કેમ જન્મ આપ્યો. ભગવાને એટલો ભરોસો રાખ્યો હશે કે આ ઘરમાં હું આ દીકરાને મોકલીશ તો એની ખૂબ જ સારી રીતે સાર સંભાળ થશે, બધા એને ખૂબ જ સારી રીતે સાચવશે. તો આપણે બધા આ દીકરાની થોડી થોડી જવાબદારી લઈ લઈએ, બધા થોડી થોડી જવાબદારી વેચી લઈશું તો આપણે દીકરાને ખૂબ જ સારી રીતે ઉછેરી શકીશું. દાદાની આ વાતથી બધા સહમત થઈ ગયા અને દીકરાને ઉછેરવાનો નિર્ણય લીધો અને દીકરાને ધીમે ધીમે ઉછેરવાનું ચાલુ કર્યું. એના ઉપર 8 થી પણ વધારે ઓપરેશન કરવામાં આવ્યા. પછી દીકરાને સ્કૂલમાં ભણવા મૂકવામાં આવ્યો. તો ઘણી બધી સ્કૂલોમાં એને એડમિશન ના મળ્યું. છેલ્લે એક સ્કૂલમાં એને એડમિશન મળ્યું અને આ દીકરો ધીમે ધીમે થોડું થોડું ભણતા ભણતા બધા દીકરાઓની જેમ આગળ વધતો ગયો. હવે દાદાને થયું કે આ દીકરાને મારે પગભર કરવો જોઈએ અને એના માટે એ અલગ અલગ વસ્તુઓ દીકરાને શીખવતા ગયા. એમણે દીકરાને કોમ્પ્યુટર શીખવ્યું, બ્રેન લિપિ શીખવી, અલગ અલગ પ્રકારની બધી જ વસ્તુઓ દીકરાને શીખવી. અને છેલ્લે એમને એવું હતું કે મારો દીકરો એક ગાયક કલાકાર બને. અને એમણે દીકરાને સિંગિંગ માટે એની સિંગિંગની પ્રતિભા ખીલે, એ સારું ગાઈ શકે એ માટે એને ગીત શીખવા માટે ક્લાસીસમાં મૂકવામાં આવ્યો. અને ત્યાં એને ગુરુજીએ ખૂબ જ સરસ રીતે કેવી રીતે આપણે ગાવું જોઈએ, સંગીતના સરસ મજાનું એને માર્ગદર્શન આપ્યું અને એ સરસ મજાનું ગાવા પણ લાગ્યો. અને ખરેખર એની ગાયકીથી એના જે ગુરુ છે એ ખૂબ જ ખુશ થયા. તાળવું ના હોવા છતાં પણ ખૂબ જ સરસ રીતે અદ્ભુત રીતે ગાતો આ દીકરો જોઈ અને ગુરુજીને પણ બહુ જ ખુશી થઈ. અને ગુરુજીએ એના માટે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં એક ખૂબ જ મોટો કાર્યક્રમ રાખ્યો. અને કાર્યક્રમ એટલો બધો ખીચોખીચ ભરેલો હતો કે ઊભા રહેવાની પણ જગ્યા ના મળે, એટલી બધી જનમેદની. એમાં એકથી એક ચડિયાતા ગીતો ગાઈ અને આ દીકરાએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા અને બધાના દિલ જીતી લીધા. આ દીકરાનું નામ છે ઉત્તમ મારું. અને આ દીકરાને જેમણે તૈયાર કર્યું,
ટ્રેનિંગ આપી, એમનું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડ્યા એ દાદાજી છે કુંવરજીભાઈ મારુ. અને આ દીકરાને 2015માં ભારત સરકારે બાલશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો. તમે વિચાર કરો, આ અદ્ભુત દીકરો કે જે જન્મ્યો ત્યારે ખુશી હતી અને થોડી વારમાં ખુશી માતમમાં છમાઈ ગઈ અને એક ઘણો બધો મોટો આકાશ તૂટી પડ્યું હોય એટલો મોટો પ્રોબ્લેમ આવ્યો, પણ દાદાએ દરેક પરિવારના દરેક સભ્યને સાંત્વના આપતા કહ્યું કે ભગવાને આપણને જ કેમ આ દીકરો આપ્યો, આપણા ઘરે જ કેમ આ દીકરાને જન્મ થયો, એનું કંઈક રહસ્ય હશે. અને આવું વિચારી અને દીકરાને ઉછેર્યો અને દીકરો ખરેખર આજે બધાના માટે એક ગરુર બન્યો. એટલે ખરેખર બાળક જે છે એ ક્યારેય સામાન્ય નથી હોતું. એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો એ જરૂરથી ખીલે છે. બાળકોના વિકાસ માટે જરૂર છે કુંવરજીભાઈ જેવા સમર્પણ ભાવનાવાળા વ્યક્તિની. તો ખરેખર આવા વ્યક્તિઓ હોય અને ધીરજ હોય સાથે તો ગમે તેવું બાળક પણ ખૂબ જ સરસ રીતે ખીલી શકે છે. પરિવારનો પ્રેમ બાળકની ક્ષમતાઓને હંમેશા બહાર લાવતો હોય છે. એટલે ક્યારેય આપણે કોઈ બાળકને ખોડ ખાપણ વાળું સમજી અને એની અંદર રહેલી ખૂબીઓને ઓછી ના આંકવી જોઈએ. એની અંદર કંઈક ને કંઈક શ્રેષ્ઠતા તો પડેલી જ છે અને આવા ઘણા બધા ઉદાહરણ આપણી આજુબાજુમાં આપણે જોઈએ છીએ. જો તમને પણ આ સ્ટોરીના માધ્યમથી કંઈ શીખવા મળ્યું હોય, તમે ખરેખર આ સ્ટોરીના માધ્યમથી શું નવું એપ્લાય કરવા માંગો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.